નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરથી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન અને વિકાસ કામગીરીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 15 ની કચેરી પાસે નવી નાખવામાં આવેલી ગટર લાઇન પાસે પાલિકાની જ ગટર સફાઈ કરતી ગાડી અચાનક રસ્તામાં ઘસી ગઈ હતી. વાઘોડિયા રોડ પર હાલમાં જ નવી ગટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, જે દરમિયાન ગતરોજ પાલિકાની ગટર સફાઈ ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તો બેસી જતા ગાડી જમીનમાં ઘસી ગઈ હતી. ગાડી એટલી હદે ફસાઈ ગઈ હતી કે તેને બહાર કાઢવા માટે તાત્કાલિક ક્રેનની મદદ લેવી પડી હતી. પાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ ગાડીને બહાર કાઢી હતી. પાલિકાની પોતાની જ ગાડી પોતાની જ કામગીરીમાં ફસાઈ જતા આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. નબળી કામગીરીના કારણે સામાન્ય વાહન ચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી ગઈ છે. સ્થાનિક નાગરિકોએ પાલિકાના ભ્રષ્ટ વહીવટ સામે ઉગ્ર રોષ ઠાલવીને આ નબળી કામગીરીની તટસ્થ તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.